વિદ્યાર્થી મિત્રો, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય સમજતા પહેલા આપણે તમે જે પ્રાથમિક શાળામાં ભાગાકારની પ્રક્રિયા સમજેલા છો એનું એક નાનકડું ઉદાહરણ લઈ લઈએ કે જે આ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને સમજવા માટે ખૂબ જરૂરી છે. તો અહીંયા હું એક સામાન્ય ભાગાકાર લઉં છું 28/3. તો અહીંયા 28/3 કરીએ તો આ એક સામાન્ય ભાગાકાર છે. 3 9 27 એટલે શેષ મળે છે 1. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે ભાગાકાર છે એ તો બહુ સામાન્ય છે. તમે આ પણ સમજેલા છો 28 એ ભાજ્ય છે, 3 એ ભાજક છે, 9 એ આપણને મળ્યા ભાગફળ અને 1 મળે છે આપણને શેષ. આ ખ્યાલ મિત્રો તમને છે જ. આ ઉપરાંત 9મા ધોરણમાં પણ તમે આ સૂત્ર સમજેલા છો. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એટલે આ ભાગાકારના આધારે આ સૂત્ર તમે સમજેલા છો. અહીંયા આ ભાજ્ય તરીકે 28 છે, ભાજક તરીકે 3 છે, ભાગફળ તરીકે 9 છે, ત્યારે શેષ આપણને મળે છે 1. તો મિત્રો, અહીંયા ભાજ્ય 28 ને ભાજક 3, ભાગફળ 9 અને શેષ 1 આ ત્રણેયના સંયુક્ત સ્વરૂપે દર્શાવતા ભાજ્ય 28 બરાબર ભાજક 3 ગુણ્યા ભાગફળ 9 વત્તા શેષ 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. મિત્રો, આ બહુ સામાન્ય ખ્યાલ છે જે તમે આગળના ધોરણમાં મેળવેલો છે કે જ્યારે કોઈ એક ભાજ્ય આપેલો હોય અને એક ભાજક સંખ્યા આપેલી હોય ત્યારે તમને ભાગફળ અને શેષ મળે છે. અહીંયા આ યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય એ જ બાબત દર્શાવે છે કે આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુરૂપ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r. અહીંયા જે a છે એ આપણા માટે અહીંયા ભાજ્ય છે, b છે એ ભાજક છે, આ q છે એ ભાગફળ છે અને r છે એ શેષ છે. જે આપણે આગળના ધોરણમાં સૂત્ર સમજેલા ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ તેને અહીંયા ગાણિતિક સંકેત સ્વરૂપે દર્શાવ્યું છે અને એને યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય તરીકે ઓળખીએ છીએ. પરંતુ મિત્રો, અહીંયા વિશેષ બાબત એ સમજવાની છે કે આ જે શેષ r મળે છે, શેષને આપણે r તરીકે ઓળખીએ છીએ. ભાજ્યને a તરીકે, ભાજકને b તરીકે અને ભાગફળને q તરીકે ઓળખીએ છીએ. ત્યારે અહીંયા ભાજ્ય a, ભાજક b, ભાગફળ q પ્લસ શેષ r જે હવે ગાણિતિક સ્વરૂપમાં યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણે સમજવાનું છે. ત્યારે આ શેષ અને ભાજક વચ્ચે સંબંધ છે. શેષ કેવી હોઈ શકે? તો શૂન્ય કે શૂન્યથી મોટી અને ભાજક કરતા નાની. મિત્રો, અહીંયા 28 જ્યારે ભાજ્ય છે અને ભાજક તરીકે 3 છે ત્યારે આપણને શેષ 1 મળે છે. જો હું બીજી કોઈ સંખ્યા લઉં 28 સિવાયની, આપણે દાખલા તરીકે લઈએ 29, એને 3 વડે ભાગીએ તો અહીંયા પણ 3 9 27 શેષ મળશે 2. મિત્રો, તો
બીજી એક સંખ્યા લઈએ. ધારો કે આપણે સંખ્યા લઈએ છીએ 108. એને 3 વડે ભાગીએ તો 3 તરી 9, શેષ 1 મળે છે. 8 3 6 18, શેષ કેટલી મળી? 0. અહીં શેષ કેટલી મળી? 2. તો આ 3 વડે તમે કોઈ પણ સંખ્યાને ભાગશો મિત્રો તો તમને શેષ 1 મળશે, 2 મળશે અથવા તો 0 મળશે. એટલે કે આ શેષની કિંમત એ ભાજકથી નાની અને 0 કે 0 થી મોટી મળે છે. આ જ યુક્લિડના ભાગાકારની મૂળભૂત સમજ છે. મિત્રો આપણે અહીંયા જો ભાજક તરીકે જુદી જુદી સંખ્યાઓ લઈએ ત્યારે શેષ કઈ મળી શકે તેની સમજ મેળવી લઈએ. દાખલા તરીકે ભાજક તરીકે 2 હોય તો શેષ એ 0 કે 0 થી મોટી અને ભાજક એટલે કે 2 થી નાની એટલે 0 કે 1 મળે. જો ભાજક તરીકે આપણે 4 લઈએ તો શેષ કેટલી મળશે? તો શેષ એ 0 કે 0 થી મોટી અને ભાજકથી નાની એટલે 0, 1, 2 કે 3 મળે. આવી રીતે મિત્રો ભાજક કોઈ પણ સંખ્યા આપી હોય તો તમે એનો શેષ કઈ મળી શકે ભાગાકારના અંતે તે ખૂબ સરળતાથી કહી શકો છો. અને યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય આપણને અહીંયા ભાજક અને શેષ વચ્ચેનો સંબંધ જ દર્શાવે છે, જેનો ઉપયોગ આપણે આ પ્રકરણમાં વધારે સમજ મેળવવા માટે અને દાખલાઓની ગણતરીમાં કરવાના છીએ. મિત્રો બીજું એક મને ઉદાહરણ લેવાનું ખાસ મન થાય છે કે જો ભાજક તરીકે 1 હોય તો શેષ r એ 0 કે 0 થી મોટી અને 1 થી નાની એવી આ અનઋણ પૂર્ણાંક સંખ્યા મળે. મિત્રો અહીંયા આ બાબત ખાસ યાદ રાખજો કે આ જે શેષ અને ભાગફળ છે એ હંમેશા શું મળે છે? અનઋણ પૂર્ણાંક. આપણે જે 10મા ધોરણમાં સમજવાના છીએ યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એની અંદર ભાજ્ય અને ભાજક પણ ધન પૂર્ણાંક છે, જ્યારે ભાગફળ અને શેષ એ અનઋણ પૂર્ણાંક જ મળે છે. એટલે જો ભાજક તરીકે 1 હોય તો 1 થી નાની અનઋણ પૂર્ણાંક સંખ્યા એટલે 0. એટલે કોઈ પણ સંખ્યાને જો 1 વડે ભાગીએ તો શેષ હંમેશા કેટલી મળે? 0. વિદ્યાર્થી મિત્રો, યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એ આપણને અહીંયા ભાગાકારની પ્રક્રિયામાં ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષને ગાણિતિક સ્વરૂપમાં દર્શાવે છે a બરાબર bq પ્લસ r, જ્યાં a ભાજ્ય, b ભાજક, q ભાગફળ અને r શેષ છે. તેમજ આ શેષ અને ભાજક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કે ભાજકના આધારે તમે શેષ કેટલી મળશે તે નક્કી કરી શકો. તેમજ ભાજ્ય અને ભાજક જ્યારે આપેલા હોય ત્યારે સંખ્યાનું સ્વરૂપ કેવું હશે તે પણ સમજી શકાય છે.